ભાવનગર શહેરને આપણે જો યાદ કરીએ તો અનાયાસે આપણા મોઢા ઉપર એક નામ આવે, પ્રજાવત્સલ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી. શિક્ષણના વિષય વસ્તુ લઈને આપણે યાદ કરીએ તો આપણા મોઢે, આપણા હોઠ ઉપર અનાયાસે એક નામ આવે, મુછાળીમાં ગીજુભાઈ બધેકા. ભાવનગરે એક વિશેષ ઉપલબ્ધિ, એની ઓળખાણ દુનિયા વચ્ચે છોડી છે કે આ નગરી છે એ કલા અને સંસ્કારી નગરી છે. અનેક લોકોની ઉપલબ્ધિને કારણે આવી એક ઓળખાણ ઊભી કરી છે. દુર્ભાગ્ય એ છે કે એ વખતે એમની ઉપલબ્ધિ હતી, પણ આજે વિરોધાભાસની અંદર ઉપલબ્ધિઓ બહાર નીકળી રહી છે કે જાણે આપણી ઓળખાણ આપણે જાતે ભાવનગરવાસીઓ ગુમાવી રહ્યા હોય એવું વાતાવરણ અને પરિસ્થિતિ આપણી સામે છે. ગુજરાતની અંદર 3 દાયકા અને કેન્દ્રમાં 1 દાયકાથી વધુ સમયથી ભાજપાની સરકાર છે. ભાવનગર 2 કેન્દ્રીય મંત્રી દિલ્હીની અંદર કેન્દ્રીય સરકારમાં બેસે છે. ભાવનગરના 2 ધારાસભ્યો મંત્રી બનીને ગુજરાતની સરકારમાં બેસે છે. તમામ ધારાસભ્યો ભાજપાના છે. જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા બધું ભાજપાનું છે. આવી સ્થિતિની અંદર આપણી અપેક્ષાઓ કેટલી બધી હોય અને એ ફૂલફિલ થવી જોઈએ, કારણ કે એકહથ્થું શાસન અને આટલા બધા મોટા આગેવાનો સરકારમાં બેઠા છે, તો ભાવનગરની જનતાને એ પ્રમાણે વળતર મળે છે? આ સવાલ જનતાએ, ભાવનગરવાસીઓએ આપણને ખુદને પૂછવાનો છે. મારે કોઈ એવી પરીક્ષા નથી લેવી કે આ સવાલના જવાબમાં તમારો જવાબ શું હશે, પરંતુ સરકારની સામે મારે એક વાત મૂકવી છે કે ભાવનગર કલા અને સંસ્કારી નગરી, અમારી ઓળખાણ એ કોના પાપ અને કોના પુણ્ય પ્રતાપે એ ઓળખાણ ગુમાવતી જાય છે? ભાવનગરમાં એક શાળા છે. એ શાળાની અંદર 3500 વિદ્યાર્થીઓ ધોરણ 11 ને 12 માં અભ્યાસ કરે છે. મારા જાણવા પ્રમાણે ભાવનગર આખાની અંદર 7000 વિદ્યાર્થીઓ નહીં હોય ધોરણ 11 ને 12 માં. એટલે આખા ભાવનગરની તમામ શાળાઓ બરાબર એક ભાવનગરની આ એક શાળા, એમાં 11-12 ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સંચાલકોની જબરજસ્ત સરકાર ઉપર પકડ છે, એના આધાર આપવી, અને એ પકડને કારણે એ મન ફાવે એવી વાલીઓ પાસેથી ફી ઉઘરાવે છે. કોઈ પણ પ્રકારના નિયમને આધીન રહીને નહીં, નિયમો તોડી મરોડી અવગણીને એવી ફી ઉઘરાવે. દાખલા તરીકે એ જે શાળા છે, એ શાળામાં જે વિદ્યાર્થી દાખલ થાય એ શાળાના નામની પહોંચ આપવી જોઈએ. એ પહોંચ આપે છે 27,000 રૂપિયાની વાર્ષિક. પછી બીજી 27,000ની પહોંચ આપે છે એ શાળા સંચાલક મંડળ તરીકેની જે સંસ્થા હોય, ટ્રસ્ટ હોય, એ ટ્રસ્ટની નહીં, પણ અન્ય ટ્રસ્ટની પહોંચ બીજા 27,000ની પહોંચ આપે છે. એટલે 54,000 રૂપિયા થયા. અને ત્રીજી પહોંચ એ એવી આપે છે કે કોઈ એકેડેમી હોય, એમની ચાલતી હોય, કોઈ પેઢી ચાલતી હોય, ધંધો ચાલતો હોય, એના નામની પહોંચ એવી 3 આપે છે, 1, 2 અને 3. અને એ 3 પહોંચ આપે છે, એમાં ભારત સરકાર એના ઉપર જીએસટી 18% લે છે. એટલે વાલી 1,01,480 રૂપિયાની ત્રીજી પહોંચ ઇન્ક્લુડિંગ 15,480 જીએસટી ભરે છે. 86,000ની આ પહોંચ છે, એના ઉપર 15,480 રૂપિયા આ ભાવનગરની જનતા, 3500 વિદ્યાર્થી જે ભણે છે એના મા બાપ આ શાળાને વિથ જીએસટી 1,01,480, આમ ત્રણેયનો સરવાળો કરું તો એ વિદ્યાર્થી વર્ષના 1,67,480 રૂપિયામાં એ 11મું ધોરણ અને 12મું ધોરણ એવા જ 1,67,480 આ ગયા વર્ષની વાત કરી. કહેવાનું મન થાય આ બધું શું ચાલી રહ્યું છે? સરકારની ફી કેટલી છે? ભણેલો માણસ વાલી તરીકે પણ એ પોતે તમે જોશો તો તમને ખ્યાલ આવી જાય સરકારની ધોરણ છે એ કેટલી છે. અને એના કરતા 6 ગણી ફી આ સંસ્થા ઉઘરાવે છે. એના 2 કારણો હોય.
આ સંસ્થા સરકાર કરતા કાં ચડિયાતી હોય, પાવરવાળી હોય, અથવા તો આ સંસ્થાની અંદર સરકારમાં બેઠેલા લોકોનું સીધું હિત હોય. ત્રીજો કોઈ કારણ હોય તો અમને મીડિયા માધ્યમથી કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે અમને જણાવે કે આ બેમાંથી કયું ત્રીજું કારણ હોય છે. સરકારને મારી વિનંતી છે, શિક્ષણ શુદ્ધિનો યજ્ઞ આપણે 1995થી ગુજરાતની સરકારની સામે મૂક્યો. આ કયા પ્રકારની શિક્ષણ શુદ્ધિ? જે 3500 વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા એવી રીતે ઉઘરાવે છે જાણે શિક્ષણ સંસ્થા, સરકારી ખાતું અને આયકર વિભાગને બંનેને આંખમાં ધૂળ નાખીને કરોડો રૂપિયા ઉઘરાવે છે. કરોડો રૂપિયા. આવી આ એક સંસ્થા, મેં ભાવનગરની વાત કરી, આ સંસ્થા પાસે એવી 1 ડઝન કરતા વધુ સંસ્થાઓ છે. કેટલા વિદ્યા, ભાવનગરની વાત કરી છે મેં માત્ર. એટલે એક વ્યક્તિગત તરીકે જાહેર જનતાને મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા પણ કરું, અમે આ એજ્યુકેશન આપનારી સંસ્થાના વિરુદ્ધમાં નથી. આ સંસ્થાએ જે રીતે વહીવટ કરે છે અને એ વહીવટની અંદર સરકારી ધોરણોનું પાલન નથી થતું, છતાંય સરકાર મૌન છે, એના વિરોધી છે. અને કઈ પ્રકારની પદ્ધતિ ચાલી રહી છે સરકારમાં? 2 કેન્દ્રીય મંત્રી ને 2 રાજ્યના મંત્રીઓ, 4નું આ ભાવનગર જિલ્લો છે. આખું ભારતીય જનતા પાર્ટીનું સામ્રાજ્ય ચાલે છે. અને આ પરિસ્થિતિની અંદર બાળકો પાસેથી લખલૂટ આર્થિક રીતે નીચોવી અને ફી ઉઘરાવે છે. કયો હસતા મોઢે ફી ભરે છે તમને? કોઈ વિકલ્પ નથી સરકાર પાસે. શરૂઆતમાં એવી બાબત હતી કે સરકારી શિક્ષણ સંસ્થાઓ બંધ કરે છે તો કોઈ સારો વિકલ્પ આપશે, પણ સરકારે સારા વિકલ્પને બદલે આ માફિયાઓ, શિક્ષણ શાસ્ત્રીઓ અમુક જે કહેવાતા, એની સામે આર્થિક રીતે એને કપાવવા માટે, ખીચા ખાલી કપાવવા માટે એને મૂકી દીધા. મારી 2 માંગ છે. આવી સંસ્થાઓ ગુજરાતમાં અનેક હશે. આવી સંસ્થાઓ ઉપર ઝડપી લેવી જોઈએ, તપાસ કરવી જોઈએ. આવી સંસ્થાઓના ફીના ધોરણો ચેક કરવા જોઈએ. વાલીઓ કેટલી ફી ભરે છે? એ જે વિદેશમાં છોકરાઓ ભણતા હોય તો પણ એટલી ફી એનો ખર્ચ નથી થતો, એવું ગુજરાતની અંદર ને ભાવનગર કલા અને સંસ્કારી નગરી શહેરની અંદર આવી લખલૂટ ફી ઉઘરાવતી સંસ્થાઓ છે. ત્યારે એના ઉપર તપાસ થાય. સરકારી વિભાગની અંદર શિક્ષણ વિભાગ ક્યાં કોણ એની સાથે જોડાયેલા છે એના ઉપર પણ તપાસ થાય અને કાર્યવાહી કરવામાં આવે અને રાબેતા મુજબની સરકારી રાહે એનું ફીનું ધોરણ સ્ટ્રક્ચર બને, એની પાસે એનું પાલન કરવામાં આવે, એવી મારી માંગ છે. આભાર, ધન્યવાદ.